લાસ્ટ સિસ્ટમેટિક એરર ની અંદર આપણે બે ટોપિક બાકી રહ્યા હતા, ડ્રિફ્ટ એન્ડ ડેડ ઝોન. બરાબર. ડ્રિફ્ટ એટલે શું કે ઘણી વાર છે ને તમે અમુક સમય પછી તમારા જે આઉટપુટ ની અંદર છે ને એ ગ્રેડ્યુઅલી મતલબ ધીમો, બરાબર, ફેરફાર આવે, એને ડ્રિફ્ટ કહેવાય. સેકન્ડ વન ઇઝ અ ડેડ ઝોન. ડેડ ઝોન કોને કહેવાય કે ઘણા ઇન્સ્ટ્રુમેન્ટમાં ઇનપુટ ક્વોન્ટિટીની અમુક કિંમત સુધી ઇન્સ્ટ્રુમેન્ટનો કોઈ આઉટપુટ મળતો નથી, તેને ડેડ ઝોન કહેવાય. લાઈક તમે કોઈ ઇનપુટ, તમે કોઈ વેરિયેબલ મેઝર કરો છો, બરાબર, એ મેઝર કરીને જે તમને આઉટપુટ મળે, બરાબર, વચ્ચે જે ટાઈમ ડ્યુરેશન લાગે છે, બરાબર, ત્યાં તમને કંઈ જ નથી મળતું, એને શું કહેવાશે? ડેડ ઝોન. ક્લિયર? પછી નેક્સ્ટ છે તમારી ડાયનેમિક કેરેક્ટરિસ્ટિક. તો ડાયનેમિક કેરેક્ટરિસ્ટિક એટલે શું? તો કે સ્પીડ ઓફ રિસ્પોન્સ, લેગ એન્ડ ફિડેલિટી. બરાબર. સ્પીડ ઓફ રિસ્પોન્સ છે એટલે તમારું જે ઇન્સ્ટ્રુમેન્ટ મેઝર કરીને કેટલી સ્પીડે તમને આઉટપુટ આપે છે, બરાબર. એટલે ઇન્સ્ટ્રુમેન્ટ જે ઝડપે ઇનપુટના ફેરફારને રિસ્પોન્ડ કરે છે તે રિસ્પોન્સની ઝડપ કહે છે, બરોબર. એટલે તમારું જે ઇન્સ્ટ્રુમેન્ટ છે એ 20 સેન્ટીગ્રેડ ટેમ્પરેચર મેઝર કરીને કેટલી ઝડપથી તમારું આઉટપુટ આપે છે એને કહેવાશે સ્પીડ ઓફ રિસ્પોન્સ. ક્લિયર? નેક્સ્ટ છે લેગ. લેગ શું છે કે કોઈ પણ ઇન્સ્ટ્રુમેન્ટ છે, લાઈક ઇલેક્ટ્રોમિકેનિકલ ઇન્સ્ટ્રુમેન્ટ, તેની સિસ્ટમના ઇનર્શિયાને લીધે ઇનપુટ આપવામાં આવે છે કે તુરંત જ આઉટપુટ આપતું નથી, તેમાં સમય લાગે છે. આ જે સમયગાળાને લેગ કહે છે, બરાબર. કે તમે જો કોઈ ઇન્સ્ટ્રુમેન્ટને તમે મેઝર કરે છે, બરાબર, અને મેઝર કરીને તરત જ તમને આઉટપુટ આપતું નથી, બરાબર, વચ્ચે જે તમને કેના લીધે ઇનર્શિયાના લીધે એ પ્રોબ્લેમ થાય છે, તેના લીધે જે સમય લાગે છે ને એને શું કહેવાશે? લેગ. પછી ફિડેલિટી. ફિડેલિટી શું છે કે સિસ્ટમને જે રૂપના તમે ઇનપુટ આપેલ હોય એ જ રૂપમાં તમને આઉટપુટ મળે, એ સિસ્ટમની શું કહેવાય છે? ક્ષમતાને ફિડેલિટી કહેવાય છે, બરાબર. ધારો કે તમે કોઈ લિનિયરલી ઇનપુટ આપતા હોય અને લિનિયરલી જ આઉટપુટ મળે તો એ શું કહેવાય? સિસ્ટમની ફિડેલિટી. નેક્સ્ટ ટોપિક છે તમારી ટાઈપ્સ ઓફ એરર. ટાઈપ્સ ઓફ એરર ની અંદર તમારે બે ટાઈપ્સ એરર છે. એક તો છે સિસ્ટમેટિક એરર, વ્યવસ્થિત ત્રુટી, અને રેન્ડમ એરર, અવ્યવસ્થિત ત્રુટી. સિસ્ટમેટિક એરર ની અંદર શું હોય કે તમારે છે ને જે એરર છે એ એક જ દિશામાં મળે, ધન હોય તો ધન મળે અને ઋણ હોય તો ઋણ, એટલે પોઝિટિવ હોય તો પોઝિટિવ, અધરવાઇઝ નેગેટિવ હોય તો નેગેટિવ, બંને એક સાથે ના મળી શકે, બરાબર. અને એને આપણે રિડ્યુસ કરી શકીએ સિસ્ટમેટિક એરરને. ક્લિયર? હવે એની અંદર ત્રણ એરર છે, એક ઇન્સ્ટ્રુમેન્ટલ એરર, પર્સનલ એરર અને એન્વાયરમેન્ટલ એરર. ઇન્સ્ટ્રુમેન્ટલ એરર છે એ શું છે? તો સાધનની ત્રુટી, કે કોઈ પણ પ્રકારની ત્રુટી, સાધનમાં રહેલી કોઈ ક્ષતિ કે સાધનમાં સ્કેલના કેલિબ્રેશનમાં રહેલ ખામીને કારણે ઉદ્ભવે છે, બરોબર. હવે ઇન્સ્ટ્રુમેન્ટમાં કોઈ પ્રોબ્લેમ હોય, બરોબર, એના લીધે જે એરર આવતી હોય એને શું કહેવાય? ઇન્સ્ટ્રુમેન્ટલ એરર. લાઈક મેં તમને એક એક્ઝામ્પલ આપ્યું કે 1 યર સ્કેલ. 1 યર સ્કેલ ની અંદર શું થાય કે તમે વારંવાર એને યુઝ કરો, બરોબર, તો તમે એના મેઝરમેન્ટમાં અમુક ટાઈમ પછી તમને જે 1 યર સ્કેલ ઘસાઈ જવાના લીધે જે તમને પ્રોબ્લેમ આવે, બરોબર, એ ઇન્સ્ટ્રુમેન્ટના લીધે આવી છે, બરોબર, એટલે એને કહેવાશે ઇન્સ્ટ્રુમેન્ટલ એરર. સેકન્ડ છે પર્સનલ એરર, જેને કહેવાય વ્યક્તિગત ત્રુટી. કે રીડિંગ લેનાર કોઈ વ્યક્તિ રીડિંગ લેવાની ખાસિયત, રીડિંગ લેવાની પદ્ધતિ, સાધનોના અયોગ્ય ગોઠવણી, રીડિંગ લેવાની જે અણઆવડત છે એના લીધે જે એરર આવે છે એને શું કહે છે? પર્સનલ એરર. એટલે શું કે ભાઈ કોઈ માણસના લીધે કોઈ એરર આવે છે, બરોબર, એના વ્યવસ્થિત કામ ના કરવાના લીધે જે એરર આવે છે એને કહેવાય છે પર્સનલ એરર અથવા વ્યક્તિગત ત્રુટી. લાઈક મેં તમને કેમ કીધું કે કોઈ ટેન્ક છે એનામાં સ્લાઇડ છે, બરોબર, એની અંદર જેમ ટેન્કમાં ઇન્ક્રીઝ થતું જશે વોટર, એવી જ રીતના સ્લાઇડ્સની અંદર બી ઇન્ક્રીઝ થતું જશે, એટલે બાજુમાં એક ટ્યુબ જેવું હોય જે ટેન્ક સાથે કનેક્ટ હોય, બરોબર, અને એ જે ટ્યુબ છે એની સાથે એક સ્કેલ કનેક્ટ હોય.
હવે જો ઈ વ્યવસ્થિત ગોઠવણી ના હોય બરોબર, તો એના લીધે શું થશે કે તમારે છે ને રીડિંગ લેવામાં આવશે ત્યારે તમારે રીડિંગમાં ચેન્જીસ આવશે, એકચ્યુઅલ તમને રીડિંગ નહીં મળે. ધારો કે તમે નીચેથી લ્યો છો, તમારી હાઈટ અકોર્ડિંગથી લ્યો છો બરાબર, એના લીધે બી તમારે જે છે વોટર લેવલને મેઝર કરવામાં ચેન્જીસ આવશે. ક્લિયર? આ બધા પેરામીટર્સ છે જે એરર આવે માણસથી. નેક્સ્ટ છે એન્વાયરમેન્ટલ એરર. એન્વાયરમેન્ટલ એરરની અંદર બાહ્ય પરિબળોને કારણે જે ત્રુટિ ઉદ્ભવે છે બરોબર, એટલે કોઈ પ્રોસેસ હાલતી હોય બરોબર. હવે એન્વાયરમેન્ટની અંદર તો ઘણું બધું છે. ઉનાળામાં ટેમ્પરેચર ઇન્ક્રીઝ થઈ જાય, ચોમાસામાં ભેજ આવી જાય બરોબર. આ બધી વસ્તુના લીધે શું થશે કે જે એન્વાયરમેન્ટ પેરામીટર્સ છે બરોબર, એના લીધે જે પરિબળો છે ને એને લીધે એરર આવે છે. ક્લિયર? તો પ્રયોગ દરમિયાન જે બાહ્ય પરિબળો જેવા કે તાપમાન, દબાણ મીન્સ પ્રેશર બરોબર, દબાણ, હવામાં રહેલો ભેજ, પછી હવાનો વેગ વગેરે પર માપનમાં વ્યવસ્થિત ત્રુટિ ઉત્પન્ન કરે છે. ક્લિયર? હવે અવ્યવસ્થિત ક્લિયર? તો એ શું કે છે કે જો લાઈક ટેમ્પરેચર વધારે હોય, ભેજ વધારે હોય, એના લીધે તમારી પ્રોસેસમાં ઇફેક્ટ આવે બરાબર. તમારે ઇફેક્ટ આવે એટલે તમારે રીડિંગમાં ચેન્જીસ આવવાના જ છે બરાબર, એટલે એન્વાયરમેન્ટલ એરર કહેવાશે. ક્લિયર? અહીંયા વ્યવસ્થિત ત્રુટિ એ ટાઈપ છે, સોરી. એન્ડ રેન્ડમ એરર. રેન્ડમ એરર એટલે શું? અવ્યવસ્થિત ત્રુટિ. અવ્યવસ્થિત ત્રુટિમાં શું કહે છે કે પ્રયોગ દરમિયાન અસર કરતા પરિબળોમાં અનિયમિત ફેરફારને કારણે અને આગાહી ન કરી શકાય તેવા પરિબળોને કારણે રીડિંગમાં આ પ્રકારની ત્રુટિ ઉદ્ભવે છે. ક્લિયર? કે તમે આઈડેન્ટિફાઈ ના કરી શકો કે કઈ વસ્તુના લીધે એરર આવી છે બરોબર, એટલે તમને ખબર જ નથી હોવાની, એને કહેવાય રેન્ડમ એરર. જેમાં તમે કેમ સિસ્ટમેટિક એરરની અંદર કેમ તમે કહી શકતા હતા કે કોઈ માણસને લીધે એરર આવી છે, તો એ શું પર્સનલ એરર થઈ, વ્યક્તિગત ત્રુટિ થઈ. પછી કોઈ ઇન્સ્ટ્રુમેન્ટના લીધે એરર આવી છે તો એ ઇન્સ્ટ્રુમેન્ટલ એરર થઈ. એન્વાયરમેન્ટના લીધે આવી છે તો એન્વાયરમેન્ટલ એરર થઈ બરાબર. આમાં તમે છે ને જજ ના કરી શકો, આઈડેન્ટિફાઈ ના કરી શકો કે રેન્ડમ એરર મતલબ કેના લીધે એરર આવી છે બરોબર, તો એને કહેવાય રેન્ડમ એરર. પ્રયોગ દરમિયાન રીડિંગ લેનાર કોઈ ભૌતિક રાશિ મતલબ ફિઝિકલ જે કોઈ ક્વોન્ટિટી છે બરોબર, એને વારંવાર માપન કરવામાં આવે. ધારો કે કોઈ તમે કેમ વર્નિયર સ્કેલનું કીધું બરોબર, મેં વર્નિયર સ્કેલનું કીધું, એનું છે એને મેઝર કરવું છે બરોબર, તો એના મેઝર કરવા માટે એને વારંવાર છે ને એને માપે બરોબર, અને દરેક વખતે રીડિંગ છે એ તમને ઇક્વલ મળશે નહીં, અને ઘણા બધા રીડિંગનો સરેરાશ લઈને આ પ્રકારની ત્રુટિનો અંદાજ કાઢી શકાય છે. મેં શું કીધું કે તમે જેટલી વાર માપશો ને એટલી વાર અલગ અલગ ચેન્જીસ આવતા જશે લેન્થની અંદર વર્નિયર સ્કેલ થ્રુ બરાબર. તમે એક સરખું રીડિંગ નહીં મળે. હવે તમારે એરર ફાઇન્ડ કરવી છે બરાબર, તો એના માટે ઘણા બધા રીડિંગ લેવા પડશે, અને એ ઘણા બધા રીડિંગ લેશો પછી તમને આઈડેન્ટિફાઈ થશે કે તમારે જે ઇન્સ્ટ્રુમેન્ટની અંદર કેટલું એરર છે. ક્લિયર? આજે આપણે 2 ટોપિક કમ્પ્લીટ કર્યા. એક છે તમારું પરફોર્મન્સ કેરેક્ટરિસ્ટિક્સ ની અંદર સ્ટેટિક એન્ડ ડાયનેમિક કેરેક્ટરિસ્ટિક્સ ઓફ ઇન્સ્ટ્રુમેન્ટ બરોબર, એની અંદર સ્ટેટિક કેરેક્ટરિસ્ટિક અને ડાયનેમિક કેરેક્ટરિસ્ટિક. ક્લિયર? અને ટાઈપ્સ ઓફ એરર આપણે આજે કમ્પ્લીટ કર્યું. નેક્સ્ટ લેક્ચર ની અંદર આપણે જોઈશે ટોપિક હવે ટ્રાન્સડ્યુસર એન્ડ સેન્સર. ક્લિયર?